ગાંધીનગર ખાતે ઉચ્ચતર પગાર ધોરણ અને કાયમી થવા મુદ્દે ખાતાકીય પરીક્ષા લેવા સામે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો। ગાંધીનગર જિલ્લા પંચાયત હેઠળ આવતા MPHW કર્મચારીઓ એકઠા થયા અને ઉચ્ચતર પગાર ધોરણ અને કાયમી થવા મુદ્દે ખાતાકીય પરીક્ષા લેવા સામે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો। અખિલ ગુજરાત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મંડળ બનાવી આંદોલન અંગે રણનીતિ ઘડી ત્યારે આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ 5 વર્ષની નોકરી પૂર્ણ કરનાર કર્મચારીને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે। નામ પરિચય આપો। આશીષ બ્રહ્મભટ્ટ, ગુજરાત રાજ્ય વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર મંડળ। શેના માટે આજે મીટિંગનું આયોજન કર્યું છે? આજે 2022માં સરકારશ્રી દ્વારા અમારા આરોગ્ય ખાતામાં જે પરીક્ષા પહેલા ન હતી એ પરીક્ષા દાખલ કરવામાં આવી છે અને પ્રથમ ઉચ્ચતર દરમિયાન પણ પરીક્ષાનો મુદ્દો નાખી દેવામાં આવ્યો છે, પ્રમોશન માટે બી નાખી દેવામાં। એક બાજુ સરકારશ્રીએ જે લેટર કરેલો છે એ લેટરના અંદર લખેલું જ છે કે જેની 5 વર્ષની સર્વિસ પૂર્ણ થાય, પરમેનન્ટ થાય, એ લોકોના આમમાંથી મુક્તિ આપવામાં આવે છે। અને એક તરફી બીજો એક લેટર જે થાય છે એમાં એવું લખેલું હોય 10નું ઉચ્ચતર લેવું હોય તો પરીક્ષા આપવી પડશે અને એ જ રીતે પ્રમોશન લેવું હોય તો પણ પરીક્ષા આપવી પડશે। જેના માટે અમે આજરોજ 33 જિલ્લામાંથી અલગ અલગ જિલ્લામાંથી આવેલ તમામ કર્મચારીઓ જોડે ચર્ચા કરીશું। ચર્ચાના અંતે અમે આગળના નિર્ણય લઈશું। તો ભાઈ માંગણી નહીં સંતોષવામાં આવે તો શું આગળની રણનીતિ શું રહેશે તમારી? અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે એક દિવસનો માર્શિયલનો કાર્યક્રમ આપીશું। એ પછી પણ જો અમારી માંગણી સંતોષવામાં ના આવે તો ના છૂટકે અમારે અચોક્કસ મુદતની ગાંધી ચિંતા માર્ગે હડતાલ કરવાની ફરજ પડશે।